અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ મનપામાં બજેટની ચર્ચા સમયે વરઘોડા મુદ્દે માંગ કરાઈ છે। કોંગ્રેસના મહિલા કોર્પોરેટર કમળા ચાવડાએ માંગ કરી। અમદાવાદ મનપામાં ભ્રષ્ટાચાર કરતા લોકોના વરઘોડા કાઢવા માટેની કમળા ચાવડાએ માંગ કરી છે। આરોપીઓના વરઘોડા નીકળે તો ભ્રષ્ટાચારીઓના કેમ નહીં તેવો પણ તેમણે પ્રશ્ન કર્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા કુશાંગ સોની આપણી સાથે ફોન લાઈન પર છે। કુશાંગ, જે માંગ કરવામાં આવી છે, જે કોંગ્રેસના કોર્પોરેટર છે તેમણે વરઘોડા કાઢવા માટેની ભ્રષ્ટાચારીઓના માંગ કરી છે, શું વિગતો? જો અમદાવાદ મહાનગરપાલિકાની જે બજેટ બોર્ડ પરની ચર્ચા ચાલી રહી છે, તમે એક આંકડો સામે આવ્યો કે વર્ષ 2021 થી 2025 સુધીમાં 526 અધિકારીઓ છે તેમની સામે વિજિલન્સ તપાસની માંગ કરાઈ છે। એટલે એ પ્રકારે આ એ અધિકારીઓ છે કે જેઓ ભ્રષ્ટાચારમાં સામેલ હતા અથવા તેમની સામે કોઈ પણ પ્રકારના આક્ષેપ થયેલા હતા, જેમાં ઇજનેર વિભાગના 40 અને એસ્ટેટ વિભાગના લગભગ 957 અધિકારીઓ સામે પ્રાથમિક તબક્કામાં તપાસની માંગ કરવામાં આવી છે। આ જ મામલે કોંગ્રેસના કાઉન્સિલર કમળા ચાવડાએ માંગ કરી છે કે અમદાવાદ મહાનગરપાલિકાના જે ભ્રષ્ટાચારી અધિકારીઓ છે જેમની સામે તપાસ થવાની શક્યતાઓ છે અથવા ભૂતકાળમાં તપાસ થઈ ચૂકી છે તેની સામે પણ રાજ્ય સરકાર વરઘોડા કાઢે અને જે રીતના અત્યારે આરોપીઓને પકડીને તેમનું જે સરઘસ કાઢવામાં આવતું હોય છે અને નાગરિકોની વચ્ચે લઈ જઈ અને પોલીસ અને સરકાર કટિબદ્ધ છે તે દર્શાવવાનો પ્રયાસ થતો હોય છે, તે પ્રકારે ભ્રષ્ટાચારી અધિકારીઓને છાવરવાના બદલે અમદાવાદ મહાનગરપાલિકા અને પોલીસ છે તે આ ભ્રષ્ટાચારી અધિકારીઓનો પણ વરઘોડો કાઢે। કોંગ્રેસના કાઉન્સિલરના આ પ્રકારના નિવેદનથી જે સભા છે તેમાં ચોક્કસથી એક સન્નાટો વ્યાપી ગયો હતો, કારણ કે આ જે આખી પ્રક્રિયા છે તે સરકાર તરફથી કરવામાં આવી છે અને તેની વચ્ચે કોંગ્રેસના પણ કાઉન્સિલરે આ પ્રકારની માંગ કરતા અત્યારે સભામાં જે મુદ્દો છે તે ચર્ચાના કેન્દ્ર સ્થાને આવ્યો છે। ચોક્કસથી કુશાંગ, માહિતી બદલ આભાર।